ક્યારે મળશે મને સુરતનું ખાવાનું? હું બહુ મિસ કરું છું. સ્પેશિયલી મોમોઝ બહુ યાદ કરું છું ખાવાનું. મીઠું મીઠું બરોબર. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 15 નવેમ્બર અને આજે છે દેવ દિવાળી અને પ્લસ ગુરુ નાનક જયંતિ. તો તમને બધાને હેપી દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભકામનાઓ તમને બધાને. ગુરુ નાનક જયંતિના દિવસે હું અને ચિરાગ દર દેવ દિવાળીના દિવસે ગુરુ નાનક જયંતિ હોય છે ત્યારે અમે બંને જઈએ છીએ ગુરુદ્વારા. બટ આ વખત હું અહીંયા છું અને એ છે સુરત. અને પ્લસ મમ્મી બી નથી. આજે દિવાળી થોડી મારી ફીકી જવાની છે તો હું અત્યારે બેઠી છું એકલી. પપ્પા ગયા છે તબેલે. આજે મારી દેવ દિવાળી કેવી જાય છે એ તમને આજે બતાવવાની છું. બહુ ખાસ જવાની નથી એમ, કેમ કે હમણાં હું મસ્ત બધું કામ ખતમ કરીને આજે હું વ્લોગ સાંજે સ્ટાર્ટ કરું છું. એવું લાગ્યું કે ચલો આજનો દિવસ કેવો જાય છે તમને બધાને બતાવું કે ચિરાગ અને મમ્મી વખત થોડું અધૂરું લાગે છે. મમ્મી જોડે હમણાં વાત થઈ તો મમ્મી એક તો એ લોકોના ગામના નામ બી બાજુ એવા છે ને મને ખબર નહીં. લાઈક રણુજાથી કાલે સાંજે ફોન કર્યો હતો ને તો રણુજા એ લોકોનો ઉતારો હતો. બટ અત્યારે રસ્તામાં છે. હવે સાંજે એ લોકો કે જે ઉતારે હશે ને એવું કીધું છે. આજે એ લોકોને છે ને અંકુટ ધરાવવાનો છે કે દેવ દિવાળી છે ને તો કંઈક ઉતારા મંદિરે ત્યાં છે ને અંકુટ ધરાવવાનો છે. અને આજે હું ડિનરમાં બનાવવાની છું કંઈક સ્પેશિયલ જે પપ્પાની ફરમાઈશ છે કે આજે તું આ બનાવજે એમ. તો મેં છે ને બધું રેડી કરી રાખ્યું છે. બટ એ પહેલાં મારે છે ને દીવા પૂરવાના છે કોળિયામાં, જે મેં અહીંયા મમ્મીએ મૂકી રાખેલા. તો આ દીવા મારે પૂરવાના છે તેલના દીવા કરીને. તો દિવેટને બધું રેડી રાખીશ. પછી 6 સાડા 6 એમ બી છે ને 6 સાડા 6 અંધારું થઈ જાય છે તો 6:30 ની આસપાસ હું બહાર દીવા કરી દઈશ. એ જામફળ કાપીશ. જ્યારે છે ને મમ્મી લોકોને મળવા ગયેલા ને અમારી સાયલા ત્યારે આ જામફળ લઈને આવ્યા તો હજી બી પડ્યું છે જામફળ. આઈ હોપ કે ખરાબ ના થઈ ગયું ભાઈ એમ. તે મને છે ને લાલ જામફળ વધારે ભાવે. તો સારું છે. પેલું સ્ટીલ જે એકદમ લાલ આવે ને એટલા નાના મળતા હતા. તો હું આ કહીશ. અને છે ને એનો મસાલો એકદમ બકવાસ મસાલો આલેલો, ખબર ને એને શું આલેલો. તો આની જોડે મારે જો કંઈ છે નહીં તો હું સંચર નાખી અને ખાઈશ. જામફળ તમે લઈને આવ્યા હતા એ તમે તો ખાધું નહીં, પોચું થઈ ગયું. પણ નહીં પોચા બીયા ચાલતી નથી. હું પાણીપુરી વાળા પાણીપુરી વાળાનું એટલી રાહ જોઉં છું અમારા ગામમાં. જામફળમાં મારી છે ને ટાંકી ભરાઈ ગઈ. મેં ચાલુ કરીને જામફળ કપાવા બેઠેલી તો ભાઈ મને યાદ નહીં રહ્યું. આ બાજુ બી પડે છે ને આ બાજુ તો ઓછું પડે પણ યાદ નહીં રહ્યું. મમ્મી એવું કીધેલું જ્યારે લગીને છે ને ટાંકીમાંથી પાણી ના પડે ને ત્યાં લગીને છે ને મોટર ચાલુ રાખજે, કેમ કે કાલે છે ને મોટર ચાલુ નથી કરી તો કાલે બી પાણી નહોતું ટાંકીમાં. એટલે હું છે ને પણ જોવા ગયેલી. બટ પછી મમ્મીને ફોન કર્યો મેં તો કે જ્યાં લગીને પાણી ના પડે ને ત્યાં લગીને ચાલુ રાખજે એમ. ગામમાં જઈને ચણાચોર વાળો બી આવે છે આવી રીતે. પહેલાં અમે નાના હતા ને તો બા ને લોકો હતા ને તો 10 રૂપિયાનો એટલો બધો આવતો હતો. પણ હવે છે ને 20 રૂપિયાનો બી નહીં જણાતો. આટલો ચણાચોર આવે 20 રૂપિયાનો. તો આણંદ હું જ્યારે ભણવા જતી હતી ત્યારે બી ત્યાં આવું અત્યારે બી આવું લઈને ફરતા હોય છે. અત્યારે તો જો કે પેલા થેલા આવી ગયા છે. બટ આવા જે ગામમાં છે ને હજી બી આમ બાસ્કેટમાં લઈને ફરે છે આવા. તો અહીંયા છે ને પપ્પા દૂધ લઈને આવ્યા છે તો હું દૂધ ગરમ કરું છું અને પછી દીવાની તૈયારી કરીશ. અને મને છે ને બહુ ટાઈમથી પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. જો સુરત હોત તો હું ઘરની બહાર જ જતા પાણીપુરી વાળો છે તો પાણીપુરી ખાઈ લેતી. બટ અહીંયા છે ને અમારી ડેરી છે ને ગામની ત્યાં આગળ ઊભો રહે છે. બટ મને ત્યાં જઈને ખાવાની મજા નહીં આવતી. તો એ છે ને ફર્યામાં આવે છે તો આવતો નહીં. બટ હું બહુ વેઇટ કરું છું પાણીપુરી ખાવાનું. ક્યારે મળશે મને સુરતનું ખાવાનું? હું બહુ મિસ કરું છું. સ્પેશિયલી મોમોઝ બહુ યાદ કરું છું ખાવાનું. દીવા પૂરી દીધા છે ને અહીંયા ભાઈ માટે છે ને હું તરેલા આલુ બનાવું છું. કેમ કે એમ છે ને મારા હાથના તરેલા આલુ અને ડુંગળી પુલાવ બહુ ભાવે છે તો એના માટે એ બનાવું છું. અને પપ્પા માટે બનાવું છું મેથીના ભજીયા, જે પપ્પાને બહુ ભાવે છે. તો આજે તાજી મેં છે ને મેથી લીધેલી. તો પપ્પાએ કીધું ઢેબરા બનાવી. મેં કીધું મમ્મી જેવા મને બિલકુલ બી નહીં આવડતા. મમ્મીના ઢેબરા છે ને બાજરી લોટના કંઈક અલગ જ હોય, જે ગુજરાતી લોકો પ્રોપર બનાવે, થોડા ગળ્યા ને એવા. તો મને એવા બિલકુલ બી નહીં આવડતા. તો મેં પપ્પાને કીધું કે હું મેથીના ભજીયા બનાવી દઉં. તો આજે બનાવવાનું છે પપ્પા માટે મેથીના ભજીયા.
માતાજીનો ફોટો છે ને ત્યાં મમ્મીએ કંઈક દીવાવાળી સિરીઝ કરી છે અહીંયા આગળ, એટલે મેં અહીંયા દીવો મૂક્યો છે. કે ઉપર લગીને ક્યાં પહોંચાય કોઈ. આ બી છે ને અમારું જૂનું ઘર છે, જ્યાં પહેલાં ઘર નહોતું થયું ને ત્યારે અહીંયા રહેતા હતા અમે લોકો. બે દિવસ એક્સ્ટ્રા હતા ને તમે અહીંયા મૂકી દીધા. આ છે ને મોગરાનું ઝાડ છે, હું તમને સવારે બતાવીશ. આ કંઈક મોગરા થાય છે અહીંયા. તમારા ઘરે કંઈ આવું કંઈક લાગે છે. સી મારા અહીંયા દીવાબત્તીને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વારો છે ભજીયા પાડવાનો. જે મેં છે ને અહીંયા મેથીની ભાજી અને પુલાવનું રેડી કરી નાખ્યું છે. અહીંયા તેલ બી કાઢી રાખ્યું છે અને મારા મસ્ત અહીંયા છે ને આલુ બી થઈ ગયા છે. તો હું જલ્દી પુલાવ બનાવી દઉં પહેલાં તો, અને ગરમ ગરમ ભજીયા બનાવવાના છે. એટલે હું છે ને પહેલાં ભજીયાનું ખીરું મસ્ત તૈયાર કરી દઉં. મને છે ને મેથીની ભજીયા મમ્મી જેવા બનાવે છે ને એવા બનાવતા બિલકુલ બી નહોતા આવડતા. બટ અમે વચ્ચે બનાવ્યા હતા ને મેં, તો મમ્મીને ફોન કરેલો. તો પછી મમ્મીએ મને શીખવાડે કે આવું કરજે. તો એમ છે ને મેથીમાંથી પાણી છૂટે ને તો ખીરું બહુ ઢીલું થઈ જતું હતું મારું. તો મને આઈડિયા નહોતો કે પેલા બેસન નાખી અને આમ મચડવાની તો પાણી એનું છૂટું કરી દે. તો પછી મમ્મીએ મને શીખવાડે, ત્યારના છે ને મસ્ત થાય છે. તો આ પુલાવ છે ને બ્રાઉન કલરનો થાય. જ્યાં ડુંગળી નાખી છે ને મેં એ બ્રાઉન થાય ને ત્યાં લગીને શેકવાની. એનાથી કલર છે ને થોડું પાણી નાખશું પછી ઉકાળશો ને એટલે એને છે ને બ્રાઉન કલર આવશે અને પુલાવ બી છે ને બ્રાઉન થઈ જશે. હું બની જશે પછી તમને કલર બતાવીશ. અહીંયા ડુંગળી છે ને થોડી લાલ થવા દેવાની, બારી નહીં કાઢવાની, થોડી ઘણી બ્રાઉન ટાઈપ કરવાની છે. એવું છે જો થોડી છે ને બ્રાઉન થવા લાગી છે. હજી મેં જસ્ટ ખાલી જીરું અને ડુંગળી નાખી છે. પછી આપણે નાખીશું લીલા મરચાં એન્ડ ધેન ચોખાનું પાણી નાખી અને પછી ઉકાળવાનું છે એને. તમે નાખો ને તો આલુ બી નાખી શકો છો અને વટાણા બી નાખી શકો છો અંદર. પછી લાલ મરચું અને ધાણા જીરું, મીઠું, ધેટ્સ ઇટ. તો આપણી ડુંગળી થઈ ગઈ છે થોડી બ્રાઉન. હવે આમાં નાખીશું લીલા મરચાં. મરચાં નાખીને આપણે હલાવીશું. ચટકારા બી વાગે છે હાથમાં. હવે આને પાણી બ્રાઉન લાવવા માટે પાણી નાખીશું. હવે છે ને આને ઉકાળવા દેવાનું. ઉકાળશે ને એટલે ડુંગળીનું પાણી છૂટશે બ્રાઉન કલરનું. તો આપણે એમાં નાખીશું થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું, કેમ કે ઓલરેડી લીલા મરચાં નાખી દીધા છે. સ્વાદ અનુસાર નમક. મારા ચોખા પ્રમાણે છે ને પાણી ઓછું હતું તો મેં થોડું પાણી નાખીશ અને આ પાણીને ઉકાળવા દઈશું. અહીંયા પુલાવ મૂકી દીધો છે અને હું બેસીશ હવે શાંતિથી થોડું ટીવી જોઈશ. 7 વાગે છે, 7:30 અમારો જમવાનો ટાઈમ છે. તો પપ્પા અહીં કંઈક ગયા છે ગામમાં, ખબર નહીં. અને ભાઈ આવશે હમણાં જોબ પરથી, ત્યારે હું ગરમ ગરમ ભજીયા પાડીશ. લાસ્ટ ટાઈમ મેં છે ને પાડેલા 2 દિવસ પહેલાં, બટ છે ને મેં જલ્દી પાડી દીધેલા તો ઠંડા થઈ ગયેલા થોડા. તો આજે હું ગરમ ગરમ લાઈવ પાડીશ, ત્યારે તમને બતાવીશ. અને પપ્પાનો છે ને રિવ્યૂ બી લઈશ આજે કે કેવા બન્યા છે એમ. તો અહીંયા મારો પુલાવ રેડી છે. મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને અહીંયા ખીરું બી મારું રેડી છે ને એનું નાખવાનું બાકી છે. ભાઈ ને પપ્પા બંને આવી ગયા છે. પહેલાં તો એક ભજીયું પાડી અને પછી પપ્પાને ચખાવ કે છે ને મીઠું બીઠુંમાં મને સમજણ નહીં પડતી, એટલે પહેલાં પપ્પાને ચખાડાઈ છે. મીઠું ચાખજો. મીઠું મીઠું બરોબર. જેવા બને કે મમ્મી કરતા હારા બને. હારા બને મારા ભજીયા. હું તો ખાઈને જો. મસ્ત મસ્ત. ડુંગળી વગર ભજીયા હારા લાગે પપ્પા.
ના ના લાગે. A few inches later. જમીને છે ને ટીવી જોતી હતી અને મને એવું લાગ્યું કે છે ને ફરિયામાં કે ગામમાં કંઈક ફટાકડાનો અવાજ આવશે એમ, બટ છે ને ફટાકડાનો અવાજ નહીં આવતો. મને કે દેવ દિવાળી છે ને તો કંઈક તો ફૂટશે ને મારી જોડે કંઈ છે બી નહીં તારા મંદર જે બી હતું ને બધું દિવાળીએ ફોડી કાઢ્યું. અને મારા ઘરે તો ઓબ્વિયસલી મમ્મી ને પપ્પા કોઈ દિવસ તારા મંદર બી આમ સળગાવતા નથી. તો કંઈ દેવ દિવાળી જેવું આ ગામમાં બી કંઈ નહીં લાગતું અને ઘરે બી કંઈ નહીં લાગતું. એટલે એ ફૂટ્યો એક ફૂટ્યો ફૂટ્યો. ચાલો કંઈક તો અવાજ આવ્યો ફટાકડાનો. તો ટ્રાય કર્યો છે નાનો એવો બ્લોગ બનાવવાનો. તો તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ.